અને વારો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો લોકસભામાં આજે વકફ સંશોધન બિલ રજૂ થયું છે અને ભારે હોબાળા સાથે આ બિલ રજૂ કરવામાં આવ્યું અને અનેક મુદ્દે વિપક્ષે જે છે તે સરકારને તો ઘેરી છે, પરંતુ સરકારના અલગ અલગ મંત્રીઓએ આ મામલે પોતાના નિવેદનો પણ આપ્યા છે। એક તરફ વિપક્ષ કહી રહ્યું છે કે અધિકારો પર તરાપ સમાન આ બિલ છે, તો બીજી તરફ સરકાર કહી રહ્યું છે કે જે 44 સુધારા આ બિલમાં કરવામાં આવ્યા છે, જે સંશોધન થયું છે તેનાથી વધુ પારદર્શિતા આ બિલમાં આવશે અને તેનાથી જે અધિકારો છે, નિયમો જે છે તે વધુ સ્પષ્ટ બનશે। જણાવી દઈએ કે રેલવે અને સેના બાદ વકફ બોર્ડ પાસે સૌથી વધુ પ્રોપર્ટી દેશમાં છે અને તેવામાં તેના પર વધુ પારદર્શિતા આવી ખૂબ જરૂરી છે તેવું સરકારનું માનવું છે, જેના કારણે આ બિલ જે છે સંશોધન જે છે તે કરવામાં આવ્યું છે। રેલવે અને સેના બાદ વકફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે દેશમાં। સંપત્તિ મામલે વકફ બોર્ડ 3જા નંબર પર આવે છે, ત્યારે કોંગ્રેસે વકફ સંશોધનને અધિકારો પર તરાપ સમાન માન્યું છે। બિન મુસ્લિમ પણ વકફ બોર્ડના સભ્ય બની શકે છે, કોંગ્રેસનું એવું કહેવું હતું। મહારાષ્ટ્ર હરિયાણામાં ચૂંટણી આવે એટલે આ બિલ લવાયું હોવાનું આક્ષેપો જે છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। चंद लोगों ने पूरा वक्फ बोर्ड को कब्जा करके रखा हुआ है और आम मुसलमान लोगों को जो न्याय इंसाफ नहीं मिला उसको सही करने के लिए ये बिल लाया गया है। Not have the competence to make these amendments. This bill patently violates the principles provided in Article 14, 15 and 25. So it is both discriminatory, arbitrary. It is a grave attack on the basic structure of the Constitution as it violates the principle of judicial independence, separation of powers. जो आपके वक्फ की संपत्ति को उत्तरदायी बनाए उससे विपक्ष भागे, ये तो मुझे तर्क समझ में नहीं आता है। क्या मुतवल्लियों की लड़ाई नहीं होती है? दिल्ली में बताइए कितनी सरकार की जमीन पर वक्फ ने गलत तरीके से कब्जा कर रखा है, और ये असंवैधानिक है। ये है हमारा दूसरा बड़ा चिंता है। तो इसलिए मेरे ख्याल में कमेटी के अंदर चर्चा होने दीजिए, फिर हम तय करेंगे कि एक ऐतिहासिक बिल वक्फ बोर्ड में लेकर के वो आए हैं। देखिए, ये बिल आज के समय के लिए बहुत ही आवश्यक था। जिस प्रकार से यूपीए की सरकार ने तुष्टीकरण की नीति के तहत वक्फ बोर्ड के अंदर अमेंडमेंट किया था, आज ज़रूरत है कि किस प्रकार से वक्फ बोर्ड के अंदर जो लूट मची हुई थी, जो भ्रष्टाचार मचा हुआ था, उसको समाप्त किया जाए। ये बिल देखिए यकीनन एक तरह से हमारे जो धार्मिक अधिकार हमारे हैं उस पर हमला है, संविधान पर हमला है। हमें अफसोस है कि भारतीय जनता पार्टी इस टाइप का बिल ला करके क्या साबित करना चाहती है। जब हमारी जानकारी में आया था हमने तब भी कहा था कि इस बिल की हम मुखालफत करेंगे, और यकीनन आज लोकसभा के सदन के अंदर मैंने नहीं पूरे समाजवादी पार्टी इंडिया गठबंधन ने बहुत मजबूती से इसकी मुखालफत की है। जो वक्फ अमेंडमेंट एक्ट पार्लियामेंट में लाने का काम किया है, सभी लोग और खास करके मुस्लिम समाज के लोग इसका तहे दिल से स्वागत करते हैं। ये एक प्रो गुड गवर्नेंस, प्रो ट्रांसपेरेंसी, प्रो विमेन, प्रो पार्टिसिपेशन, प्रो इंक्लूसिविटी और प्रो पुअर मुस्लिम कदम है। जमीन हड़पो, जमीन बनाओ का कारोबार पूरे देश में कर रही है, और इससे एक तरह से जो हमारे कॉन्स्टिट्यूशन में है मूलाधिकार है, फंडामेंटल राइट्स है, संविधान की आर्टिकल 25 देखिए, 26 देखिए, तो उनके जो प्रोविजंस हैं, उनके जो संविधान में जो व्यवस्था है उसके खिलाफ ये बिल है। એક તરફ લોકસભામાં કેન્દ્ર સરકારને ઘેરવામાં આવી વિપક્ષ દ્વારા વકફ સંશોધન બિલને લઈને, તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે રાજ્ય સરકારની અને એએમસીની। કારણ છે રખડતા ઢોર અને રોડ રસ્તા, ખરાબ રોડ રસ્તા। બીજા દિવસે હાઈકોર્ટે જે છે તે આદેશ કર્યો છે અને નિર્દેશ કર્યા છે કેટલાક રાજ્ય સરકારને અને સાથે એએમસીને કે ચોક્કસ જે કાર્યવાહી થવી જોઈએ, જે ચોક્કસ કામો થવા જોઈએ તે એએમસી દ્વારા કરવામાં નથી આવતા। હાઈકોર્ટે કયા કયા શબ્દો સાથે રાજ્ય સરકાર અને એએમસીની ઝાટકણી કાઢી, જિગ્નેશ પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ।
અંકિત, છેલ્લા 2 દિવસથી ગુજરાત હાઈકોર્ટની અંદર ટ્રાફિકનો મુદ્દો ચગ્યો છે અને ટ્રાફિકના મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ આજે પણ સામે આવ્યું છે. ખાસ કરીને કેટલાક રસ્તાઓ અને 4 રસ્તાઓને રીડિઝાઇન કરવા સુધીની વાત પહોંચી છે અને ન માત્ર ટ્રાફિક પોલીસ પરંતુ એએમસીનો પણ હાઈકોર્ટે ઉધડો લીધો. સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે 83% જેટલી બિલ્ડિંગ અમદાવાદમાં કે જ્યાં પાર્કિંગની સુવિધાઓ નથી, ત્યાં લોકોને ફૂટપાથ પર ચાલવાની જગ્યા નથી મળતી અને આવી જગ્યાએ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ જે ટ્રાફિકની સમસ્યા અવારનવાર કોર્ટ સુધી પહોંચતું હોય છે તે સરકાર માટે નવી નથી. હાઈકોર્ટનું સ્પષ્ટ અવલોકન છે કે આ સમસ્યા વર્ષો જૂની છે અને સરકારે સમસ્યા કરતાં તેના સમાધાન પર ધ્યાન આપવું જોઈએ અને સમાધાન અને તેમની કામગીરી સાથે પોઝિટિવ જે તેમનું કામગીરી છે તે લઈ અને હાઈકોર્ટ સુધી આવે, જેથી કરીને જે કામગીરી છે તેનો અસર લોકોને પણ થાય. એટલે કે છેલ્લા 2 દિવસથી જે ટ્રાફિકવાળો જે મુદ્દો હતો, ટ્રાફિકનો મુદ્દો હતો, તેને લઈ અને જે હાઈકોર્ટ આજે છે 2 દિવસથી લાલગુમ થઈ હતી અને સાથે જ એએમસીને પણ નિર્દેશ કર્યા છે કે જે બિલ્ડિંગો પાસે પાર્કિંગ નથી અને જ્યાં આડેધડ પાર્કિંગ રસ્તા ઉપર થાય છે તેને હટાવી અને રીડિઝાઇન કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકોને તકલીફ ન પડે. જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને બીજો એક મુદ્દો હાઈકોર્ટમાં હતો હેલ્મેટનો. હાઈકોર્ટે એ સખત શબ્દોમાં ઝાટકણી એએમસીની કાઢી હતી અને પોલીસ વિભાગની પણ કાઢી હતી કે જે રસ્તે વાહન ચાલકો જે હેલ્મેટ વિના જઈ રહ્યા છે તે બેફામ ફરી રહ્યા છે અને પોલીસ જે અધિકારીઓ કર્મચારીઓ જે છે તે તેમને પકડતા પણ નથી, મેમો પણ નથી આપતા. અને આ જ મામલાને લઈને જ્યારે ટકોર કરવામાં આવી હાઈકોર્ટ દ્વારા, ત્યારે એવું માનવામાં આવતું હતું કે કદાચ આજના દિવસે પોલીસ વિભાગ અથવા તો ટ્રાફિક પોલીસ વિભાગ જે છે તે કાર્યરત થઈ જશે અને જે હેલ્મેટ નથી પહેરતા તેવા વાહન ચાલકોને પકડશે. પરંતુ આરંભે શુરા જેવી સ્થિતિ જે છે તે આજે જોવા મળી કે ક્યાંય પણ જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ ટ્રાફિક વિભાગના હતા તે કાર્યરત જોવા ન મળ્યા. અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટે આદેશ ફરમાવ્યો અને રાજ્ય સરકારને 15 દિવસનો અલ્ટિમેટમ આપ્યો અને ટ્રાફિક નિયમો પાલન કરાવે તેવી સૂચના આપી. વાસ્તવિકતા અને હકીકત પહેલા જ દિવસે શહેરના રોડ રસ્તા પર નજરે પડી રહી છે કે જ્યાં ટ્રાફિક સિગ્નલ જે સૌથી મોટું, અનેક વાહન ચાલકો હજારોની સંખ્યામાં અહીંયા જતા હોય છે અને ટ્રાફિકમાં પૂરતા સ્ટાફની ભરતી ન હોવાના કારણે નિયમોનું અમલીકરણ થોડુંક કઠિન છે, પરંતુ નિયમોનું અમલીકરણ લોકોને અકસ્માતથી બચાવવા માટે જરૂરી છે તેવું કહેવામાં આવ્યું છે. અને સીધા જ દ્રશ્ય અહીંયા સિગ્નલ પર જોવા મળે છે કે ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ સિગ્નલ પર દેખાતા નથી. બેફામ વાહન ચાલકો પોતાની જ મોજ મસ્તીમાં જતા હોય, હેલ્મેટ વિના જતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે. શહેરમાં બિસ્માર રોડ રસ્તાને લઈને જ્યાં આ પ્રકારની સ્થિતિ હોય છે ત્યારે પણ અકસ્માતો થતા હોય છે તેવી પણ ટકોર છે તે કરવામાં આવી હતી અને હેલ્મેટ વિના પણ અત્યારે લોકો જોવા પણ મળતા હોય છે. ત્યારે કેટલાક લોકો છે એમને બી પૂછીશું, શહેરમાં હેલ્મેટનો નિયમ લાવવામાં આવ્યો છે, બિરદાવો છો કે નહીં? નહીં. કેમ? ટાઈમ નથી આટલો. હેલ્મેટ પહેરવું નથી ગમતું? નથી ગમતું. કેમ હેલ્મેટ કેમ નથી ગમતું? હવે તો નિયમ છે. સફોકેશન થાય છે એટલે નહીં પહેરવાનું. નહીં પહેરવાનું. દંડ ફટકારવામાં આવશે તો? વાંધો નહીં, ચાલશે. દંડ ભરશો? ચાલશે. અકસ્માત થશે તો? નહીં થતું. જરૂર. એટલે અહીંયા જે સીધા દ્રશ્ય અહીંયા જોવા મળે છે કે ઘણા લોકો, બેન, હેલ્મેટ પહેરવું કેટલું આવશ્યક છે? આવશ્યક છે. હવે તો હાઈકોર્ટે પણ એક નિયમ લીધો છે, તો વાહન ચાલકોને થોડી તકલીફ પડશે કે બિરદાવે છે, સ્વીકારે છે? સ્વીકારે છે. સ્વીકારો છો? જરૂર. આ જે નિયમ અને જે રૂલ્સની જ્યાં વાત હોય છે ત્યાં વાહન ચાલકો કેટલાક છે તે વાહન ચાલકો પણ આ નિયમને કેવી રીતે અપનાવશે, સરકાર દ્વારા કેવી રીતે અપનાવવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે પહેલો દિવસ છે જ્યાં સિગ્નલ ઉપર કોઈ પણ પ્રકારનું અમલીકરણ ન થતું હોય તેવું આ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં લાલ દરવાજામાં સામે આવ્યું છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ રાજકોટનો લોકમેળો પણ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં છે. સ્ટોલ ધારકોનો એ વિવાદ, કેટલાક નિયમોમાં હળવાશ રાખવામાં આવે તે વિવાદ અને હવે આજે 3:30 વાગે ફરી એકવાર હરાજી કરવામાં આવી, પરંતુ કોઈ પણ સ્ટોલ ધારકોએ તેમાં ભાગ લીધો નથી. ત્યારે હવે રાજકોટનો લોકમેળો કઈ રીતે થશે તેને લઈને અસમંજસતાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, આ સમગ્ર મામલે શું વધુ વિગતો? બિલકુલ, આજે જે પ્રકારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જે લોકમેળો યોજાય છે તે લોકમેળા માટે હરાજી જે છે તે અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ એક પણ જે રાઇડ સંચાલકો જે છે તેમને આ હરાજીની અંદર ભાગ નથી લીધો. આજે ત્રીજી વખત આ હરાજી જે છે તે કરવામાં આવી હતી અને ત્રીજી વખત પણ આ જે બેઠક જે છે તે નિષ્ફળ રહી છે, કારણ કે જે પ્રકારે એસઓપી બનાવવામાં આવી છે તે એસઓપીનોમાં ફેરફાર કરવાની માંગ જે યાંત્રિક રાઇડ સંચાલકો જે છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ
અત્યારે આપણી સાથે ઘણા રાઇડ સંચાલકો જે છે કે જે બેઠક પૂર્ણ કરીને આવ્યા છે, શું કહેશો, બેઠકમાં તમારે શું ચર્ચા થઈ? જે અમારી માંગણી હતી એ માંગણીની અંદર કોઈ ફેરફાર હજી આવ્યો નથી, એટલે આજે પણ હરાજી કેન્સલ થઈ છે. આજે ત્રીજી વખત તમારી હરાજી થઈ હતી, હવે શું આગળ શું? કારણ કે લોકમેળાની અંદર શું રહેશે? તો લોકમેળો રાઇડ્સ વગરનો કરવામાં આવશે, બરાબર. તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે, રાઇડ્સ વગર મનોરંજન કઈ રીતે પબ્લિકને, પ્રજાને મળશે? જ્યાં સુધી આમાં હળવાશ નહીં રહે ત્યાં સુધી અમે હરાજીમાં ભાગ લેશું નહીં. ને આ નિયમ અમારા માટે અશક્ય વસ્તુ છે. આટલા બધા કોસ્ટલી અપસેટ પ્રાઇઝમાં પણ એટલો બધો વધારો કરી દેવામાં આવેલ છે, બરાબર. એવા સંજોગોમાં કોઈ પણ શરતે અમારાથી આ મેળો કરવો શક્ય નથી. હવે કોને રજૂઆત કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધી તમે લગભગ તમામ જગ્યાએ રજૂઆત જે છે તે કરી લીધી છે. ગૃહમંત્રી સાહેબ આવતીકાલે, રૂપાલા સાહેબ આવે છે, સાંસદ સભ્યશ્રી, અને સીએમ સાહેબ પણ આવે છે. તો અમે સરકારને પણ લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરશું ને આમાં થોડુંક હળવાશ કરે એવો અમારો આગ્રહ છે અને અમારી વિનંતી છે. એમના દ્વારા હળવાશ નહીં કરવામાં આવે તે અડગ છે. આજે કલેક્ટર સાથે મીડિયાને વાતચીત થઈ ત્યારે પણ તેઓએ કહ્યું કે રાઇટ્સ વગર પણ મેળો થઈ શકશે, બરાબર. પણ આ સંજોગોમાં અમારાથી આ નિયમોનું પાલન થઈ શકે તેમ નથી ને ટૂંકો સમય છે. આ એસઓપી મુજબ કોઈ પણ જાતના નિયમ અમારાથી પડે એમ નથી, એટલે અમે આ મેળો નહીં કરી શકીએ. અન્ય રાઇટ સંચાલકો છે તેમની સાથે વાત કરીશું. આપ શું કહેશો? શું અમારી એ જ માંગણી છે કે નિયમ હળવા કરશે તો જ અમે મેળો કરશું. નિષ્ફળ રહી. આપણી સાથે યાંત્રિક રાઇડ સંચાલકો, તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે જે બેઠક યોજાઈ હતી તે પણ નિષ્ફળ રહી છે. ત્રીજી વખત હરાજી અત્યારે કરવામાં આવી હતી, છતાં પણ તે લોકોએ તેમાં ભાગ નથી લીધો, કારણ કે જે પ્રકારે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું પાલન થઈ શકે તેમ નથી અને તેમને જ લઈને હરાજી જે છે તે આજે થઈ નથી શકે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર દ્વારા પણ સવારે કહેવામાં આવ્યું હતું કે ઘણા આકર્ષણના કેન્દ્રો બીજા પણ જે હોય છે તે પણ રાખવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકમેળો થશે કે નહીં તે અસમંજસમાં મુકાયો છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ ઓલિમ્પિક 2024ની વાત કરીએ તો હજી સુધી ભારત માટે સોનાનો સૂરજ અહીં ઉગ્યો નથી, પરંતુ આજનો દિવસ ઓલિમ્પિક 2024 માટે અને ખાસ ભારત માટે ખૂબ મહત્વનો બની રહેવાનો છે. આખરે શું છે તેનું કારણ? કૃષ્ણા પાસેથી વધુ વિગતો મેળવીએ. કૃષ્ણા? જી બિલકુલ અંકિત, આ વખતે ભારત માટે ગોલ્ડ મેડલ માટે દુકાળ રહ્યો છે. એક પણ ગોલ્ડ મેડલ ભારત નથી જીતી શક્યો, ભારતનો એક પણ ખેલાડી. અને ગઈકાલે પણ આપણે જોયું કે મોટો અપસેટ સર્જાયો હતો, નિરાશા મળી હતી કારણ કે વિનેશ ફોગાટને ડિસ્કોલિફાય કરવામાં આવી હતી. પરંતુ અત્યારે જે સૌથી મોટી આશાનું કિરણ બનીને ઉભર્યો છે એ છે નીરજ ચોપરા, કારણ કે ગત વખતના ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ છે. એ વખતે એમણે 87.34 મીટરનો થ્રો ફેંકીને જીત્યા હતા, ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. અને આ વખતે ક્વોલિફિકેશન માર્ક પર એમણે 89.36 મીટરનો થ્રો કર્યો હતો અને સીધું એમણે ક્વોલિફિકેશન કરી લીધું હતું, ફાઇનલમાં જગ્યા મેળવી લીધી હતી. અને તેમનો જે મુકાબલો છે એ જાકુબ હોય ચેક રિપબ્લિકનો, કે પછી જર્મનીનો વેબર હોય, પાકિસ્તાનનો અરશદ નદીમ હોય. અરશદ નદીમ કે જે ગઈ વખતે આપણે જોયું હતું કે ગત ઓલિમ્પિકમાં પણ 5મા ક્રમે રહ્યો હતો અને ત્યારબાદની જે ચેમ્પિયનશિપ થઈ એમાં નીરજ ચોપરા પછી બીજા ક્રમાંકે રહ્યો હતો. એટલે એવી આશા છે કે નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે અને ગોલ્ડનો જે દુષ્કાળ રહ્યો છે ભારત માટે, અને માત્ર 3 બ્રોન્ઝ જ જીતી શક્યું છે. ગોલ્ડ મેડલ મેળવીને ભારતીયોની આશા પર પાણી નહીં ફરે એવી એક આશા સેવાઈ રહી છે. પરંતુ આ વખતનો મુકાબલો એટલા માટે પણ રસપ્રદ રહેવાનો છે કારણ કે જે 5 લોકોએ જેમણે પણ ક્વોલિફિકેશન માર્ક જે 84 મીટરનું હતું એમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે 5 લોકોએ. એટલે એવું નથી, ગત વખતનું જે ઓલિમ્પિક હતું એમાં 6 લોકો એવા હતા કે જેમણે આ હાંસલ કરી શક્યા હતા, પરંતુ આ વખતે ખેલાડીઓની સંખ્યા વધી ગઈ છે. આ વખતે 9 ખેલાડીઓ છે, એટલે એ માટે પણ આ વધારે થોડો મુકાબલો રસપ્રદ પણ રહેશે અને ચેલેન્જિંગ પણ રહેશે. પરંતુ આશા છે કારણ કે કોઈ પણ ખેલાડી અત્યાર સુધીમાં 90 મીટર કરતાં વધારે નથી જેવલિન ફેંકી શક્યો. એટલે એ આશા છે કે નીરજ ચોપરા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે અને ગોલ્ડ મેડલ જીતશે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને જોવાનું રહેશે કે આજે શું થાય છે. નીરજ ચોપરા જે છે તે ગોલ્ડ જીતે છે કે નથી જીતતા. પરંતુ બીજી તરફ રેસલિંગમાં વધુ એક આશા જાગી છે કે તેમાં પણ એક મેડલ જે છે તે ભારતને મળી શકે છે, કારણ કે ઓલિમ્પિકમાં અમન સરાવત જે છે તે સેમીફાઇનલમાં પહોંચ્યા છે. રેસલિંગમાં અલ્બેનિયાના રેસલરને તેમણે 11-0થી હાર આપી છે અને તેના કારણે જ હવે આશા સેવાઈ રહી છે કે તેઓ વધુ એક મેડલ જે છે તે ભારતને અપાવી શકે છે. ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં તેમણે અલ્બેનિયાના આ રેસલરને હાર આપીને 11-0થી હાર આપી. આજે રાત્રે સેમીફાઇનલ મુકાબલો થવાનો છે. જાપાનના રેસલર સાથે તેમનો અમનનો મુકાબલો થવાનો છે. જોવાનું રહેશે કે કેવું પરફોર્મન્સ તે આપે છે.
તો વિનેશ ફોગાટને માત્ર 100 ગ્રામ વજનના કારણે ડિસ્ક્વોલિફાય થવું પડ્યું ને ત્યારબાદ તેમણે નિવૃત્તિની જાહેરાત કરી અને નિવૃત્તિની જાહેરાત બાદ ભારત દેશમાં ઉહાપો મચી ગયો, કારણ કે આ નિવૃત્તિ ખૂબ વહેલી હતી તેવું લોકોનું માનવું હતું. ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થયા બાદ આ નિવૃત્તિની જાહેરાત જે છે તે વિનેશ ફોગાટ દ્વારા કરવામાં આવી છે. અલગ અલગ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ધવલ માકડિયા પાસેથી અંગે વધુ વિગતો મેળવીએ. ધવલ, જે અંકિત 24 વર્ષના સુવર્ણ કેરિયર બાદ વિનેશ ફોગાટ, જેના પર ભારતના કરોડો લોકોની આશા હતી, એ કરોડો લોકોની આશા ગઈકાલે જ્યારે પેરિસ ઓલિમ્પિકની અંદર 100 ગ્રામ વજનના કારણે અયોગ્ય ઘોષિત થઈ અને ત્યારબાદ સમગ્ર દેશથી લઈ સંસદમાં પણ જેની ચર્ચાઓ થઈ, આજે પણ રાજ્યસભામાં જેને લઈને હોબાળો થયો હતો, એ વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરી છે. કલાકોમાં જ અયોગ્ય ઘોષિત થયાના કલાકોમાં જ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે માં કુસ્તી મારી સામે જીતી ગઈ છે અને હું હારી ગઈ છું. હવે મારી પાસે શક્તિ નથી કે હું આ લડી શકું અને જીતી પણ શકું. તેમણે મેન્શન પણ કર્યું છે કે 2001થી 2024 સુધીના મારા કરિયરનો એક સુવર્ણ કાળ રહ્યો. હું બધાની આશા પૂરી કરવા માટે મહેનત કરી, પણ હવે તમારી આશા પૂરી નહીં કરી શકું. એવી એક ભાવુક પોસ્ટ કરીને સૌ એમના લાગણીશીલ લોકો, તેમના પરિવારજનો, હરિયાણાના લોકો કે પછી દેશભરના એમના બધા જ ચાહકોને એમને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. મહત્વની વાત છે કે રાજ્યસભામાં પણ આજે વિપક્ષે વિનેશ ફોગાટના મુદ્દાને લઈને ચર્ચા કરી હતી, હોબાળો પણ મચ્યો હતો, જે મુદ્દે સરકારે પણ જવાબ આપ્યા છે. અને જગદીપ ધનખડે જ્યારે હોબાળો અને વોકઆઉટ થયો ત્યારે નારાજગી વ્યક્ત કરી હતી કે વિનેશ પ્રત્યે સૌની લાગણી છે અને બધા જ એમની સાથે છે, પરંતુ ઓલિમ્પિકનો નિર્ણય ફાઇનલ છે. જી, ઓલિમ્પિકની સાથે સાથે પેરા ઓલિમ્પિક પર થોડા સમય બાદ પેરિસમાં જ શરૂ થવાનું છે અને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે ખેડાના જ એક અધિકારીની પસંદગી થઈ છે, જેઓ જવાના છે પેરિસ. ખેડા જિલ્લાના રમત અધિકારી પેરિસ જવાના છે અને ડોક્ટર મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી થઈ હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. પેરાઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરાઈ છે. પેરાઓલિમ્પિકમાં ગુજરાતના 3 ખેલાડીઓ જે છે તે પેરિસ જવાના છે. ખેલાડીઓની દેખરેખ અને કોઓર્ડિનેશન વગેરેનું તેઓ ધ્યાન રાખશે. પેરાઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે ઓલિમ્પિક ગેમમાં, જે આગામી પેરિસ ખાતે 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થનાર છે. એમાં દિવ્યાંગો માટેની જુદી જુદી રમતોનું આયોજન ઓલિમ્પિક ગેમમાં થવાનું છે, જેમાંથી ગુજરાતના 3 ખેલાડીઓની પસંદગી થયેલ છે અને ત્યાં ખેલાડીઓનું કોર્ડિનેશન તથા એમની દેખરેખ અને એમના પ્રદર્શન બાબતના અંક અને એ બધી બાબતોની કામગીરી ત્યાં મારે કરવાની થશે. તમામની વચ્ચે રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી. 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હળવો વરસાદ, મધ્યમ વરસાદ અલગ અલગ જિલ્લામાં છૂટો છવાયો વરસી શકે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે વરસાદે જે છે તે રાજ્યમાં હાલ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान. એક તરફ ખેડૂતોની માથાદીઠ આવક બમણી કરવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ ગુજરાતની જ્યારે વાત આવે છે ત્યારે ગુજરાત આ ક્રમમાં 10મા નંબરે છે. ઋષિકેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાત જે છે તે માથાદીઠ આવક, ખેડૂતોની ખાસ માથાદીઠ આવક, તેમાં 10મા ક્રમાંકે છે. અને સાથે એવો પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો કે આ નંબર બતાવવાનું કામ પણ જે છે તે ગુજરાત સરકાર દ્વારા જ કરવામાં આવ્યું છે. ખેડૂતોની આવક ક્યાં કેવી રીતે વધી રહી છે, કેટલી વધી રહી છે, એની નજર પણ હવે કેન્દ્ર સરકાર રાખી રહી છે. કારણ મનની અંદર અને બિલકુલ જે નિશ્ચય કર્યો છે કે આવતા સમયમાં ખેડૂતોની આવક વધે, એના માટે આ આંકડાઓ પણ ખૂબ મહત્વના હોય અને એના આધારે નીતિ પણ બની શકે, રણનીતિ બની શકે અને ખેડૂતોને એની આવક વધારવા માટેના પ્રોબેબલ સોલ્યુશન આપી શકાય. ભલે 9મા નંબર છે, હજુ પણ ગુજરાત રાજ્ય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતમાં ઘણા નવા ઇનિશિયેટિવ લઈ અને આગામી સમયમાં ખેડૂતો પર બિલકુલ ફોકસ રાજ્ય સરકારનું છે. વાત સુરતથી કરીએ તો સુરતમાં વધુ એક કરુણાંતિકા સર્જાઈ, જેમાં એક સ્કૂલ વાન ચાલકે એક બાળકને કચડી નાખ્યો છે. ગાડી રિવર્સ લેતી વખતે એક બાળક જે છે તે ગાડી નીચે કચડાયો હતો અને મોતને ભેટ્યો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે. આઝમ,
સુરત શહેરના ચોક બજારમાં આવેલી જે સ્કૂલ છે શારદા સ્કૂલ તેનો જે ચાલક હતો સંજય પટેલ એ નજીકમાં આવેલી જે સોસાયટી છે નંદવંદન ત્યાં પહોંચી ગયા હતા અન્ય વિદ્યાર્થીઓ લેવા માટે ઇકો ગાડી લઈને. શ્લોક નામનો જે બાળક છે તે ત્યાં રમી રહ્યો હતો. માત્ર 5 વર્ષનો બાળક હતો અને એ સોસાયટીમાં રમી રહ્યો હતો. સંજય પટેલે એને અડફળે લેતા એને ગંભીર ઈજાઓ આવી હતી અને માસૂમ બાળકનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું. મહત્વની વાત છે સામે રત્ન કલાકાર પરિવાર પર હાથ તૂટી પડ્યો છે, કારણ કે માત્ર 5 વર્ષનો શ્લોક એ 10 વર્ષના લગ્નગાળા દરમિયાન બાદ એ જન્મ થયો હતો અને એકનો એક પુત્ર હતો જે અડફટમાં આવી ગયો હતો કાર ચાલકના ઇકો કારીના અંદર, જેમાં એનું મોત નીપજવા પામ્યું છે. પરિવારમાં શોક દેખાઈ રહ્યો છે અને આ સમગ્ર મામલે જે ચાલક છે તેની સિંગરપુર ડભોલી પોલીસે અટકાયત પણ કરી લીધી છે. જી.